હાલો પાણીનો બાટલો કોઈને ભરે નહીં ને બધું ધંધાલે ટાઈમ થઈ ગયો. હા કોમ્પિટિશન વધી હું કરવાનું. એટલે શાંતિલાલ એ શાંતિલાલ. હા ભાઈ. અમાર ભાઈ આવ્યો. બોલો ભાઈ. એ તો મીએ પેલું બિલ મૂકી છે લાઈટ બિલ. હા. એ તું જે લાઈટ બિલ ભરી આવજે. હા. અને હું જઉં છું દુકાન. હા. પાછો દુકાન આવજે. થોડું કોમ છે દુકાન હવે. પૈસા લાઈટ બિલ ના બિલમાં પડી જતા તું. એ હા. પૈસા તું મૂકી છે. એ હા. હા પાછું દુકાન આય. એ હા. હું દુકાન જાઉં છું. એ હા. અંદર જતા પેલો ડુંગળી લાવવાનો છે, બટાકો બધું હળ વસ્તુ લઈને મૂકવાનું છે. અરે શાંતિલાલ આવે છે. અલે આ બાટલો લેતા આવજે. બરે હું જાઉં છું દુકાન. એ હા. ગોટા ગોટા તેલનું બિલ લાવવાનું છે બધું. આ તો બધું હળો ભાઈ મારે તો ચાર બાર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. દુકાન ચાલુ કરી નાખો ને થોડું કસરો બસરો કાઢો. આ બધું મકોઈ દુકાન ચાલુ કરી પછી સાફ સફાઈ કરી. આ બધો કેરેટ ને બેટ જેમ પડે છે. કારીગર તો પેપર કાપ્યો નહીં ને કારીગર સાને આવવાનો છે લે. આ બધું માત્ર સામાન તેલ ને ચા ને ખોટ ને બધું લાવવાનું છે. આ બધું સાને આવવાનું છે. કારીગર હરખું કરવા દે બધું. આ બધું હરખું કરી દેવું પણ. અરે આવી ગયો ભાઈ. હું તને શું કહેતો કા પેલું કુડા આવી તું કાલનું પનીર આવી તો પેલા ભાઈ ને. હા તેને શું કર્યું ગૂગલ પે કર્યા હતા. ગૂગલ પે કર્યું તું કોક કર્યું તું મોબાઈલ આમ કઈ નો એવું કરજે ને આપડે જો પેલો 5 કિલો બુંદી. હા. પેલા શંકોભાઈ ખરા કા 5 કિલો બુંદી. હા. એવું હકાય છે શંકાભાઈ ની. હા તે મોકલાઈ દે હું ને. હા એટલે ઓને તારો છે ને બધું લાવવાનું છે બધી વસ્તુ. એનો બુંદીનો ઓર્ડર લઈ લેજો કે. હા લઈ લો. હરખું કર. હું થોડો સામાન લઈને આવું છું. બોયફ્રેન્ડ ને સોપડો એ કોઈ કર તો હરખું સાફ કર બધું. હું કાઢું છું હું જો. હા હા હારું તારું માર્યું છે બધું. યાર તો હવે ચાય તો ઘેર ભૂલી ગયો છો ને બધું કમ્પ્લીટ થક મળ્યું તો. હા અલ્યા મોય તો હલકો ઊંઘી જ છે. કોણ ઊંઘી ગયું છે લે મોય. હાલો કશો વધુ નહીં. આપણે ગોદરો બોદરો તો પડી છે. હું થોડો સામાન લેતા આવું તો હજી ભાઈ આપણે ફોન કરે છે. સામાન લેતા આવું બધું હો ને. હા હાલો હું જતા આવું. તેલ ચા ખોડ મરસું હળદર ને બધું લઈને આવવાનું છે. હું થોડું લેતા આવું. આમ શેઠ તો જતા રહ્યા છે યુવાનો છે. આપણે છે ને શાંતિથી બે ઉપર આ બધું કામ તો થાય આજ દીધું કાલે થાય શાંતિથી બે આમ નાખ દે મોઈને બે આવું બોલો રૂસાને અરે પહેલા આવ્યાનો હું માં પાન પડી ગયા ચોઈ હાલ તે હું લાયાલું પૈસા ને તો કરીએ છીએ એમ મારા લાઈટ બિલ પર વાંચો છું હું લાઈટ બિલ ભરીને આવું પડે આ મારું લાઈટ બિલ મારા પર ચો મેં પીએમ આવું છું એને માં બુધાઈને લાઈટ બિલ ભરીને આવું હેડ હાડી હું પાઈ લાયાલું હતો અમે હું લાયાલું પાઈ હેડ હું લાઈટ બિલ ભરીને આવું પાઈ એ આ લસી માખા ગમમાં વાંચો કે પછી હવે કાઢીના ભલે લારે મંડી વાળ્યો છે અરે આ વાવાનો લ્યો દાદા. અયા આખી હાલ જબરદસ્ત થઈ જાય ચાલ લે. હા જબર ઇત્તા તો હું લગન ડાક કરતો આ સોટી લાખા આ સોટી લાખા એ બડા બે ટકા ટકી છે આ જેઠાણીનો ભાઈ. હા હું છું તું. અલ્યા બુસ્કો પર શું બુસ્કો પર ના હોય. અલ્યા એની વગર તો મોટા મોટા લોટા મેં હશે મુझे तो सोची बहन જોઈ તો હું આપે તો કોઈ બોલાવી જો બોલી છે वो तो बच्चे की बुस्का पारी दे यार ये तो तो बोल कर जे करतो साल तो इवन जो હવે ઓમ જતા તા હું એનો જોઈએ તા હું છે हम और दे बात સોરી वो हम गे तो को તો પેલું ચાલુ છે ચાલુ છે ચાલ પણ બોલવા નહીં માસે ને કે તો હાલ મત જાવ. ના જાવ ચાલી ના અલા ની જાય અરે મત કે લે લે આ ચાલ્યા બધું મોડાઈ ગયું ને
કમ્પ્લીટ આ તો જો આ તો ગોટા મસાલા 4 જણાનો ઓર્ડર છે 4 ભાગ બધું એ બધું તું બનાવી દેજે પાછો હા બનાવી દે પાછી તારી હો ને હું કીધું હા વાંધો નહીં હા ને નકર પછી તો કીધું છે મેં તો હતા પૈસાનું એ પૈસા આવી દઉં હા વાંધો તું એ કર તો હજી હું આપી દઉં હા. કચરો બધો સો ફેંક્યો છે અને બધા જોજે એ લઈ જાઓ કે તમારે ઘેર? આવું રખાય યાર બધું તો હા, જો. પેલું બના હેડ તું બનાય બધું બના શરૂ કર હેડ આ તો ઓર્ડર મોટો છે હા કર હેડ બધું મોટો જૂઠું ના જોઈ લે યાર ભાઈ. તું જૂઠું જ બોલે છે લે આ જેટલો જૂઠો કોઈ નહીં. આ બે ભાઈ એમપી જેટલા લઈ ગયો બહેરો થોડા ના તો એ મારી એ લાશે. રાજુ અચ્છા છે ને ડોહો મરી ગયો રે ડોહો મરી ગયો અડધા બે ભાઈ ચાલ 8-10 કલાક છે ભેગો હા અંદર મૂકો હા અંદર મૂકી દો હા કમ્પ્લીટ બધું પેકિંગ સામાન થઈ લાવી ગયો ને મો તારા પેલું લેતા આવું હા લેતા આવજો તમે તાકે ઓકે હા એટલી ઘર મુકાવી ભરી રાખું કાળી બાળી તું ભાઈ ગાડી રાખ એ તો ઓનલાઈન મોકલાઈ છે હાલો હું લેતા આવું યાર આજકાલ તો હાલો તેલના પૈસા ને કરતા નહીં યાર સમ ધંધો જ યાર એકદમ થઈ ગયો છે હાલો શેત ના સવાન ધંધામાં શું કરવાનું યાર ના, એ તો તેલના ને વાત બટાકાનો ડુંગળી ને બધું લાવું ખર્ચો ના કરતો નહીં ને લોકોને તેમ છે કાં તો મોટો ધંધો છે હાઈ ફાઈ ધંધો છે પણ તું જોવું છે કે યાર કેવું ધંધો છે આ બધું ના સાચી વાત છે સારું તો યાર એક બાદ તો મારે તો ભાઈ ઘેર બેસી ગયો છે પણ તો હું ખવડાવું એવો છે ને તો ટેન્શન ના લેવાનું ના એ વાત અમારા બે ભાઈ અમે તો હામસા તમે યાર મોટા થઈને તો મને ના ભાઈ કશું કઈ નહીં હેકતા યાર યાર હું બેઠો છું ને યાર એના માટે તો લડો હું થોડું તને ફોન કરી લઉં હા જો હા સુનિતા હે છે ને બુઓ પાડે છે તું એ ચામલી અરે મારા પણ પૈસા નહીં હાલી યાર તો કમાવા તો ભાઈ ને કહું છે ભાઈ હાલો તો ચામ અરે હું મારું ભાઈ પાને જ ના હા હવે તું મારા ભાઈ ને હું કહું છું હમણાં હા હવે હું કહું ભાઈ ને હેડ અરે શાંતિ રાખ પણ ખબર નહીં પડી કાઢું છે હા કેટલા જાવ પર જો જવાનું મારે પેલું બૈરું મારું હરિવારાની બુઓ પાડે છે અને હાડી લઈ આલો હાડી તમારા ભાઈને કહી દો ને આવા તો ભાગલા પડે શું જો હું અમર મારી આવું બહુ પાડે છે નોમની લોકો ચાલો ભાઈ પાસે જાઉં ભાઈને વાત કરું અમે જમીનના ભાગલા પાડી દો ભાઈને કહો વાત કરો હું કંટાળો છું ભાઈ રાખી કરું હાલો ધંધામાં કોક કરવું પડે હો ધંધામાં હાલો અમારે તો હોટલમાં હોય તો પહેલા તો હોટલમાં જબર ધંધા થતા અત્યારે ખર્ચો ના કરતો નહીં તેલના ના કરતા નહીં કોઈ વસ્તુના પૈસા ના કરતા નહીં અત્યારે હવે હું કરીએ વાળો કોક તો સુધારો તો કરવો પડે કે અત્યારે અને હું જેણિયા ના કહું શાંતિલાલ એ કીધું થોડો સપોર્ટ માં હમું હતું આલા સાહેબ નેનો છે તો કોઈ નહીં આપણે મોટા છે આપણે મોટું મન રાખવાનું ભલે કરે કે ધંધો ના કરે એ બધા જોવાનું હશે હા એ તો બધું હેડી જાય હા ના પડે કરાતું હા ભાઈ આવો છે ભાઈ બે શું છે તો બિલ ભરી દીધું બિલ ભર્યો ભરી ના હું કરતો પેલો કોને કે હારું કે ટાઈમ છે તમે લાઈટ બિલ ભરી દીધું હા આ તો કે અમે ઘેર નતા કા એટલે કે મારે એકદમ લેટ જઈ ને કામે કોનો ખબરતા નહીં કે એવું હા સબ આવો છે પાણી મંગાવો થાક્યો છું તો યાર હા મંગાવ અને ટોટીઓ થોડો પેલો થયો છે સમ ભાગ્યો નહીં પાડે એમ સમ બોલો છે તો થોડો મસ્ત થઈ ગયો છે હા કોઈલા પાડે તો ભાઈ મંગાવા જો એક વાત કરું યાર હું તમને આ જમીનના ભાગલા પાડી રહ્યા સર ચમ કે યાર મારા ના યાર પેલું થતું હા એટલે હું ના આયલો સુરત ના આયલો હા. સુરત તો ગાંધીનગર એટલું તમારા દૂર છે તો હું મને કોઈ
ના મારે યાર જવું પડે અમે યાર તો તારો નહીં શકતા બે હજાર નો છે બે વાનો છે એટલે આપણે બે ભેગા રહીને હારું છે કમાવા તાર ના ના લડાવાની ના સરો ના હું કોઈ ના કર ના તો ત્યાં મારે સારું રહે એવું સાહેબ તો શું કરવું છે તમારે જમીનનો જે ભાગ પડતો હોય એ મને આપી દો તો તમે આપો અડધો મને આપી દેજો હા તો વાંધો નહીં જો દુકાનમાં તો કોઈ હેડતું નહીં હાલ અમે ચર્ચા કરતો તો કે કેટલાય પૈસા ના કરતા નહીં હા જમીનના 16 લાખ રૂપિયા આવશે હા આ તમારા ભાગમાં તો તમારે વેચી મારો મારા વિશ્વાસ નહીં હા આજે હું ગમે તે કરી આવ્યો સૌ હા તમારા પેલો ઓ ભાઈઓ પોણી લાવે વાતો રે પોણી તે વાતો રે આ ભાઈ ના ભાઈ બધું ભાઈના આદેશ હશે ને બધું બેસીને જવું તો હવે તમારી મરજી આટલા વર્ષ તમને કીધું નહીં આ કરો પેલું કામ કરો ગમે તે જી આપણે ભાઈ કરી બાગલા ના પડે કોઈ યાર મને થોડી તકલીફ પડી એટલે હું એકો દિના એની તો કોઈ યાર થોડો ધંધો કરી દે યાર બધું ભાઈ સિલા ભાઈ ને બોલાય અરે તું બેઠા તો સાહેબ હાલે હું કરું છું બોલો તમારે બાગલા પાડી દે આપણો આ તો કશો વાંધો નહીં એના ભાગલા પાડી દઈએ તમારા 16 લાખમાં વેચાય છે જમીન તો આપણે 8 લાખ આલી દઈએ મારે કાલવાની નહીં તો મને આટલા કાલ દો હું આ તો કશો વાંધો નહીં હાલ હળો તમે જો હોજમ એક આવો છે દુકાન વાળો હા એક જણો છે દુકાન વાળા લેવાય છે જમીન હા એટલે તમારા પાકડી હું વધારી ના દઉં છું એ હા લડન તાર મારે જોવું છે હા જો લડો દીએ લડો સંસ્કાર વગરની સાતો અરે તું જાપ ભાઈ ના વાદે સારા છે અરે તું જાપ અરે આપણો તો મોટો છીએ જવાનું જે કરીએ અમે જો સુરત જાય કે દુબઈ છે અરે તું જાપ હા ચંપલ તો એ રીતે આવે કૂતરા ના કરતી તમે જપો કે અમે નીકળેલે રે બરતા મે તમે આઈએ કૂતરા બરતા કે અરે અરે કોઈ નહીં ભરતું આ તો તારા માટે કહું છું કોઈ ન તો મેરા હો આ તો તમે કે હાજર રહેજો હા અને તો હેડે સુરિયતની શેરી હા બેટા મન લે ભાઈ ઘર બાર આપવાનું છે આપવાનું છે ને અમારે કોના છો અમે છીએ ફતેપુરના પતિપુર એટલે હોય બે પતિ પત્ની છે અમે બંને સાથે? ફતેપુર તમે દાખલો દેખાય છે પતિ પતિ નહીં છે અમે હા તો ભાઈ પૂછવું પડે કે મારે પેલા ઘર દરબાર હાલવાનું હોય આ તો બધું જરૂર હું ભાડું ચાલે છે 3000 ભાડું છે ભાઈ સંડાસ બાથરૂમ ને બધું જ છે બધું બે છે. રૂમ રસોડું બધું ને કોમારી બાઈ છે કે મતે ના જાણો તું છે તમે સોનો એવું છે હા હેડન તને બતાવ રૂમ બતાવ ને અંદર ઓને કે છે હા હું ચાલો બાથરૂમ છે ત્યાં બાલ્કની છે આ રૂમ છે અંદર બે રૂમ છે હા. બધી સુવિધા ચોપાડ છે હા પંખા બધું બધું પંખા Light બંખા bill, બધું લાઇટ બિલ નું બધું તમારે આપવાનું 3000 ભાડું એ હારું બૈરું બીમાર છે 5-6 મહિનાથી બૈરાને શું કરું પૈસા નહીં મારા પહાડ ભાઈ પહાડથી જુદો આવતો રહ્યો છું શેઠ પહાડ તો જવા દો મને શેઠ શું કહે છે શેઠ ઓ શેઠ બોલ ભાઈ અરે શેઠ તમારી જરૂર પડી હતી શું જરૂર પડી અરે બૈરું બીમાર છે થોડા પૈસાની જરૂર હતી મારે તું 6 મહિનાથી ભાડું તો આવતો નહીં લાઇટ બિલ ભરતું નહીં એના પૈસા નહીં જરૂર તારા ભાઈ નહીં ઈવન કે ઈવન વાત કર તું હું કરું બૈરું બીમાર છે ને તારા બીમાર છે ને હું કરું ભાઈ એ હા ચિંતા ના કરતો લઈ જાઓ
હારો ભાઈને ફોન કરવા દે ને મને ભાઈને વાત કરું આમાં શું કેવું થાય છે ભાઈને હેલો હા ભાઈ મજામાં મજામાં નનકા કેટલા વર્ષે ફોન કર્યો અરે ભાઈ શું કરું મોટા 3-4 વર્ષે ફોન કર્યો મને એવું છે ને હેલો હા ચોકન હતા તમે હું તો ઘેર છું આ બૈરું બીમાર પડ્યું છે અને થોડું પૈસાની તકલીફ પડી છે મને આજે ઘેર આવતો ને એવું છે એમ ને હા અરે હારું ભાઈ જમીન બમીન તો બધી વેચી મારીને આવતો રહ્યો છું હું તો હારું શું કરવાનું ભાઈ અરે વધો ને બેઠો છે તારો મોટો ભાઈ મારા પાકની સી મળતું તું આવજે ને તું હું આય ચિંતા ન કર ઘેર આઈ જા આજે તારો ભાઈ જીવે છે એ હારું હારું હો ને ભાઈ એ હા કેટલી કરાઈ ગયો આ દુનિયામાં કહેવાતું નહીં દુનિયાનું શેરો એટલે ઘર હાલો નન કાનો ફોન આવ્યો તો વાહ એ ઘેર બોલે દીધો છે મને કોકો એટલે ઘરથી બીમાર છે એવું કેતા અરે વોતો સોહાન મે ફસાઈ ગયો છું અને પૈસા નહીં કશું કસાઈ જા બે આપણે હપીન રહો આપણે આઈ નન કોઈયો ભાઈ કેટલા વહ્યા તું તો તારા ભાઈને ભૂલી ગયો તો ના ભાઈ ના આવ બા ઓકે પણ બેહો તારો ભાઈ બેહેલો છે ચિંતા ના કર અડધી રોટલી મને આપણે બે અડધી ખાવું ભલા મારા પાકની જમીન છે તારા પાકની સીમાની એ જમીનમાં આપણે અડધું તું ખા ને તું હું ખાય ચિંતા ના કરતો ભાઈ મારી ભૂલ થઈ ગઈ હું માફી અરે તું મારો ભાઈ છે હું માફી અરે સીધા બેહી જા તું તો થા દે ચિંતા ના કરવાનું હા તારો ભાઈ જીવા છે જી તમે કીધું બહાર ના જો ભાઈ સુખ દુઃખમાં કોણ કોમ આવે ભાઈ જા ભાઈ આવે સુખ હોય દુઃખ હોય કોણ આવે ભાઈ આવે આલે કશો ચિંતા ના કર તારો ભાઈ બેઠો છે અડધું તું આવ અડધું હું આવ બે જણા કાલથી તમારી નવી જિંદગી નવું શરૂ કરો તમે એ હા મિત્રો આ એક વિડીયો હતો પારિવારિક વિડીયો હતો પરિવાર વિડીયોનું નામ છે પરિવાર એક તાકાત બે ભાઈઓ માટેનો આ વિડીયો હતો ભાઈઓ સાથે ક્યારેય પણ ઝઘડો કરવો નહીં ભાઈ એ રક્ષા કવચ છે ભાઈ એ પીઠબળ છે ભાઈ સાથે કોઈ દાડો ઝઘડો કરવો જોઈએ ને કુટુંબ કબીલામાં સંપથી રહેવું જોઈએ આ વિડીયોમાં જોયું ને ભાઈ થી અલગ થયા પછી કેવી હાલત થઈ ગઈ ભાઈની એટલે ભેગા રહો તો દુઃખના ભાગ પડ સુખના ભાગ પડ હળી મળીને રહેવું જોઈએ ભાઈઓ સાથે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો જય રામ જય